નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. આજ રોજ વડોદરાની નવરત્ના યુનિવર્સિટીએ તેના સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વાગોળતો 13મો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. આ સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી સભ્યો, ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ શૈક્ષણિક નેતૃત્વની ઉપસ્થિતિ જોવા મળી હતી. સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લો, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાયન્સ, એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર અને લિબરલ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશનના કુલ 844 વિદ્યાર્થીઓને વિવિધ 25 પ્રોગ્રામો અંતર્ગત પદવી એનાયત કરવામાં આવી હતી. સ્નાતક થનારા વિદ્યાર્થીઓમાં 451 મહિલા અને 393 પુરુષોનો સમાવેશ થાય છે, જેમાં 7 PhD એવોર્ડી અને 19 ગોલ્ડ મેડાલિસ્ટનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીન અને ચેરપર્સન તેજલ અમીન દ્વારા બોર્ડ ઓફ ગવર્નર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને યુનિવર્સિટી નેતૃત્વની ઉપસ્થિતિમાં ડિગ્રીઓ એનાયત કરી હતી. એરોસ્પેસ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં SAG પ્રોફેસર અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડમાં ચેર પ્રોફેસર તરીકે અને સેન્ટર ફોર સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં સહયોગી ફેકલ્ટી તરીકે કાર્યરત ડૉક્ટર રાધાકાંત પાધી આ પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર પાધીએ વિદ્યાર્થીઓને વોટ અને હાઉથી આગળ વધીને શીખવાના ઊંડાણપૂર્વકના વાય પર ધ્યાન આપવાનો આગ્રહ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ડિગ્રી એ જ્ઞાનના સમુદ્રમાં માત્ર પ્રથમ પગલું છે. તેમના શૈક્ષણિક અને પ્રેરક લેખોમાં શોધાયેલા વિચારોમાંથી પ્રેરણા લઈને તેઓ એક સાથે અનેક ચીજોને સાથે રાખીને આગળ વધે એવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ये तो प्रोग्राम तो बहुत ही अच्छा है. नवरत्ना यूनिवर्सिटी प्रोग्राम को मैं स्टडी किया थोड़ा बहुत, तो प्रोग्राम तो बहुत ही अच्छा है. ट्रेनिंग भी बहुत अच्छा हुआ है. स्किल इंटीग्रेटेड ट्रेनिंग हुआ है सबका. तो उसके लिए वो कंपनी, सारे कंपनी में ये लोग मतलब जो स्टूडेंट ग्रेजुएट हो रहे हैं सारे, सबका मतलब वैल्यू रहेगा बेसिकली. So many companies will find them very useful basically. तो वर्तमान सिनेरियो में किस तरह से आपको लगता है कि उनको तुरंत अपने प्लेसमेंट अपने फील्ड में मिल जाएगा? प्लेसमेंट तो मिल चुका होगा, नहीं मिल जाएगा नहीं, मिल चुका होगा. कितने सारे को प्लेसमेंट मिल चुका होगा ऑलरेडी कैंपस प्लेसमेंट में. और जो भी नहीं रहे शायद उनका मर्जी से नहीं रहेंगे, शायद उनको हायर स्टडी करना है, कुछ तो करना है बेसिकली. नहीं तो जो बच गए थोड़ा बहुत उनको भी मिल जाएगा बेसिकली. और गुजरात तो ऐसे भी इंडस्ट्रियल स्टेट है, तो सारे लोगों को मिलेगा ही मिलेगा बेसिकली. सबको एक दो लाइन में क्या मैसेज देना चाहेंगे सब स्टूडेंट को? They should be very honest about their profession. They should be very sincere, honest, and then वो पासन के साथ काम करना चाहिए जो भी करेंगे. तो वो इंटीग्रिटी, ऑनेस्टी, पासन के साथ बहुत आगे जाएगा. એટલું જ નહીં, પરંતુ સફળતાના શબ્દો સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા નવરત્ના યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીને વિદ્યાર્થીઓને તેમની પ્રોફેશનલ જર્ની શરૂ કરતી વખતે શિસ્ત, શ્રેષ્ઠતા અને જવાબદાર નેતૃત્વના મૂલ્યોને આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. નવરત્ના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને સ્નાતકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સામાજિક રીતે જવાબદાર ભવિષ્ય માટે વ્યવસાયિકોને તૈયાર કરવાના યુનિવર્સિટીના મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મને ખૂબ આનંદ છે કે આજે નવરત્ના યુનિવર્સિટીનું 13મું કોન્વોકેશન છે. 884 સ્ટુડન્ટ્સ આજે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને PhD ડિગ્રીઝ લઈ રહ્યા છે. ખૂબ આનંદની વાત એ છે કે 53% આજના ગ્રેજ્યુએટ્સ મહિલાઓ છે. તો એઝ અ ચેરપર્સન ઓફ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ નવરત્ના યુનિવર્સિટી મને ખૂબ ગર્વ છે કે મહિલાઓ આટલા મોટા નંબરમાં નવરત્ના યુનિવર્સિટીમાં ભણે છે અને પોતાનું જીવન આગળ સુરક્ષિત રીતે ભણે છે અને આગળ જાય છે. આજના આપણા જે ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રાધાકાંત પાડી, એ IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ખૂબ જ જાણીતા અને મોટા એકેડેમિશિયન છે, રિસર્ચ સ્કોલર છે. એમને આપણા ચંદ્રયાન અને જે આપણા એરોસ્પેસના જે બધા મિશન્સ છે એની ટેસ્ટિંગમાં, એના ઇવેલ્યુએશનમાં ઘણું ખૂબ જ સારું કામ કર્યું છે. અને હવે એ જે મલ્ટી ડિસિપ્લિનરી કામ એમની લેબ, IIScમાં જેમની લેબ છે, જે હવે એરોસ્પેસથી લઈને હેલ્થ એટલે કે ડાયાબિટીસ, કેન્સર ડ્રગ ડિલિવરી ઉપર કામ કરે છે, એનાથી નવરત્નાના પ્રોફેસર્સ અને નવરત્નાના સ્ટુડન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળે છે
નવરચનાના જે આવવાના પ્રોગ્રામ્સ છે એમાં બી એમનું યોગદાન રહેશે અને આપણે એક મલ્ટીડિસિપ્લિનરી સ્ટેન્ડર્ડ એક હાઈ સ્ટેન્ડર્ડ લેવલની ના પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને તૈયાર કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં કરીશું. પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ શંકરે વાર્ષિક અહેવાલની રજૂઆત કરી હતી તો રજિસ્ટ્રાર પ્રોફેસર સંદીપ વસંતે આ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.